કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર કરું છું. વાલી મિત્રોને નમસ્તે કહું છું. અને એસકેપી એજ્યુકેશન 2020 તરફથી પ્રકાશકુમાર સોલંકી આપનું ધોરણ 9ના વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 4ના વિડીયો નંબર 4માં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય પ્રકાશ સોલંકી 63 પર, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોનને તમે જરૂરથી દબાવી દેજો. તમને આ ચેનલ ઉપર ધોરણ 9 અને ધોરણ 10ના વિષય વિજ્ઞાનના વિડીયોની પ્રાપ્તિ થશે. બરાબર છે? તો વધુ વાત આપણે એ કરીશું કે અગાઉ જે કોઈ પણ આપણે નીલ્સ બોરની વાત કરી અને બરી નામના વૈજ્ઞાનિકે એ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તેની જે ચર્ચા કરી, તેમાં આપણે થોડુંક વધુ માર્ગદર્શન મેળવવા માટે આ વિડીયોનો પ્રથમ સવાલ છે કે જેમાં ઇલેક્ટ્રોનની વહેંચણીનું કાર્ય થયું, પણ એ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કર્યું, બહોર અને બરી. એટલે એક કોના આધારે કર્યું? તો કે આ સૂત્રને આધારે કર્યું, 2n² સૂત્રને આધારે, કે જેમાં nની જગ્યાએ કક્ષાનો ક્રમ મૂકવામાં આવ્યો. એટલે મેં અગાઉ તમને કહ્યું હતું ને કે 1નો વર્ગ એટલે કે 1 થાય, 2 ગુણ્યા 1, 2નો વર્ગ એટલે 4 થાય, એટલે કે 4 ગુણ્યા 2 એટલે 8. ત્રીજી કક્ષામાં 3નો વર્ગ 9, 9 ગુણ્યા 2 એટલે 18. ચોથી કક્ષામાં 4નો વર્ગ 16, 16 ગુણ્યા 2 એટલે 32. તો આમ એક નોંધ એ થઈ કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 8 ઇલેક્ટ્રોનની હોવી જોઈએ. ત્યારે પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. એટલે 8 હોવા જોઈએ. 8થી ઓછી હોય તો પછી નવી કક્ષામાં જઈ શકાતું નથી. એટલે તબક્કાવાર ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે. તો અહીંયા તમને કેટલો ચાર્ટ સરસ મજાનો બતાવ્યો છે કે જો ક્રમ નંબર 1 છે તો કે હાઇડ્રોજન. ઓકે, પછી ક્રમ નંબર જે 2 આવે છે તો એ હિલિયમ છે. તો 2 કક્ષા થઈ ગઈ પૂરી, મીન્સ એક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એ આવી ગયા. હવે એના સિવાયની એટલે કે કે કક્ષા પૂર્ણ થઈ ગઈ. બરાબર? ફરી હું તમને કહી દઉં, કે કક્ષા પૂર્ણ. હવે અહીંયા એક કક્ષા ઉમેરાશે એલ, પણ એમ નહીં આવે. કેમ? તો કે કેમાં કેપેસિટી છે ફક્ત 2 ઇલેક્ટ્રોનની, એલમાં છે 8. તો જ્યાં સુધી એલમાં 8 ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી એમ કક્ષા આવશે નહીં. તો જો લિથિયમમાં 3 છે તો 2 અને 1 તમને દર્શાવે છે. બેરેલિયમ 4 છે તો 2 કેમાં અને એલમાં 2. તો એલની અંદર સંખ્યા વધશે, ઇલેક્ટ્રોનને સમાવવાની ક્ષમતા વધશે. તમને મેં કહ્યું હતું કે જેમ ક્રમમાં વધારો થાય એમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. એટલે કાર્બનમાં જુઓ 4 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં, નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનમાં 6 છે, ફ્લોરિનમાં 7 છે અને નિયોનમાં 8 કક્ષ છે. એટલે અહીંયા એલમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. પછી 11મા તત્વમાં એમ કક્ષાની એન્ટ્રી થાય, એટલે ત્રીજી કક્ષા આવી ગઈ. અને હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ત્યાં તો કેટલા હોવા જોઈએ? તો કે 18 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ત્યાં સુધી કઈ કક્ષા નહીં આવી શકે? તો કે એન ન આવે. બરાબર? એન કક્ષા આવી શકે નહીં જ્યાં સુધી કેટલા ઇલેક્ટ્રોન ન થાય? 18. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો જે એન કક્ષા છે ને એમાં 1 ઇલેક્ટ્રોન, એટલે સોરી એમ ફોર મંકી. તો એમ કક્ષામાં પ્રથમ સોડિયમ આવશે એટલે એનમાં 1 ઇલેક્ટ્રોન, મેગ્નેશિયમની અંદર 2 છે, એલ્યુમિનિયમમાં 3, સિલિકોનમાં 4, ફોસ્ફરસમાં 5, સલ્ફરમાં 6, ક્લોરિનમાં 7 અને આર્ગોનમાં 8. એટલે એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. બરાબર? હવે ફરી એમનો રાઉન્ડ આવશે, કારણ કે એમાં તો 18 જોઈએ છે. કેટલા જોઈએ છે? 18. એટલે હું તમને અહીંયા એક ઉદાહરણ એ સમજાવવા માંગીશ
કે એલ્યુમિનિયમ 13 છે તો એમાં ઇલેક્ટ્રોન 2, 8, 10 થઈ ગયા અને 3. તો આર્ગોનની અંદર છેલ્લા કેટલા આવશે? આર્ગોન 18 છે તો 2, 8, 8. પણ આપણે તો એમની અંદર કેટલા જોઈએ છે? 18 જોઈએ છે. તો છેલ્લે કેટલા થઈ ગયા? 8. એટલે હવે અહીંયા ફરી રાઉન્ડ આવશે તો 19 નંબર ઉપર પોટેશિયમ છે કે પોટેશિયમ. તો એમાં 2, 8, 8 અને 1. તો આ ગણતરી કરો તો જ 19 થાય. એટલે આ બંને જે છે એ કોનો ભાગ બને? એમ કક્ષાનો ભાગ બને છે. જ્યાં સુધી એમ કક્ષામાં 18 ન થાય ત્યાં સુધી એમ જ રહેશે, એન આવશે નહીં. એટલે અહીંયા ક્રમશઃ ઇલેક્ટ્રોન વધશે. આપણે કેલ્શિયમની જો ચર્ચા કરીએ બરાબર, તો એ 20 નંબર ઉપર છે. તો 20 નંબર ઉપર કેલ્શિયમ છે, એમાં લખાય 2, 8, 8, 2. તો જુઓ અહીંયા 10 થયા તો હવે 8 ખૂટે. એમ 18 ઇલેક્ટ્રોન પૂરા થાય ત્યારે જ એન કક્ષા દાખલ થાય. સમજ પડી? એટલે આવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી એ કયા બે બંધુઓને આધારે સાબિતી થઈ? તો કે ભાઈ બોહર અને બરી નામના જે વૈજ્ઞાનિકોએ રજૂઆત કરી તેના ઉપરથી એ બંધારણ ધીમે 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 એક ચોક્કસ દિશામાં આગળ વધ્યું. અહીંયા કેટલાક ઉદાહરણ છે. જેમ મેં તમને પોટેશિયમ અને કેલ્શિયમનું સમજાવ્યું તેમ અહીંયા કાર્બન વિશે સમજાવ્યું છે કે ભાઈ કાર્બન 6 છે તો પ્રોટોન એ 6 હોય. બરાબર? નંબર 6 છે તો પ્રોટોન 6, ન્યુટ્રોન 6, ઇલેક્ટ્રોન 6. પણ એ ગોઠવણી હોય ઇલેક્ટ્રોનમાં. જો અહીંયા દર્શાવી છે એલમાં 4 છે અને કેમાં 2 છે. એ જ પ્રમાણે સોડિયમ વિશે સમજાવ્યું છે. તો સોડિયમમાં પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજામાં 8 ઇલેક્ટ્રોન છે, ત્રીજામાં 1 ઇલેક્ટ્રોન છે. કલાઓ એટલે બહુ ક્લિયર ભાષા છે આમાં. પછી તમે જુઓ તો કોઈ પરમાણુના કે અને એલ કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હશે? તો કે ઓબ્વિયસલી એમાં એ કમ્પ્લીટ કક્ષા ભરાયેલી હોય તો એમાં હંમેશા કેમાં 2 અને એલમાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અને જો બંને સંપૂર્ણ રીતે ભરાયેલી હશે કોઈ પણ પરમાણુમાં તો ઓબ્વિયસલી એ 10 હશે. તો પછી એની સંયોજકતા 0 થઈ જાય. શું થઈ જાય? 0. કારણ કે એને બધા જ ઇલેક્ટ્રોન એની કક્ષામાં સંપૂર્ણ આવેલા છે. તો પછી એને કોઈ પ્રક્રિયામાં ભાગ લેવાની જરૂર પડતી નથી. અને એવો પરમાણુ છે નિયોન. હેલો, એટલે આપણે એનું એક ઉદાહરણ છે નિયોન. એટલે તટસ્થ કહેવાય પરમાણુ. હવે જુઓ અહીંયા મેં તમને આ ચાર્ટની પણ અહીંયા ગણતરી આપી કે આ ચાર્ટ તમને પેજ નંબર 51 ઉપર બી છે. કયા પેજ ઉપર છે? 51 ટેક્સ્ટ બુકની અંદર. તો એમાં તમને બધી જ અહીંયા માહિતી આપી છે. એકથી તમારી પાસે જે તત્વો છે 18 તેની. અને અગાઉના વિડીયોમાં મેં તમને માહિતી આપી દીધી છે. શેની માહિતી આપી છે? તો કે 19 અને 20 નંબરમાં કે જેની પાસે પોટેશિયમ છે 19 નંબર છે બરાબર. તો એની ઇલેક્ટ્રોનની રચના છે 2, 8, 8, 1. તો એની સંયોજકતા 1 બને. પણ મિત્રો હવે તમને અહીંયા એક વસ્તુ એ કહી દઉં કે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન બરાબર. તો એની પાસે જે પ્રોટોન છે ને એ પ્રોટોનની સંખ્યા તો 19 જ છે. આમાં પણ એ કેટલી છે? 19 છે. પણ અહીંયા ફરક આવશે અને એ અહીંયા છે 20. ખ્યાલ આવી ગયો? એટલે તમે આ ગણતરી કરો તો પોટેશિયમની જે કોઈ પણ પરમાણુય દળ છે એની આપણી સંખ્યા કેટલી બને? 39 બને. અને આવો ફેરફાર તમે ઘણા બધા તત્વોમાં જોઈ શકો છો. જેમ કે તમારી પાસે જો અહીંયા હું રજૂ કરું તો ફ્લોરિન વિશે પણ છે કે 9, 10 અને 9 બરાબર. આ લાઈન જુઓ. પછી સોડિયમમાં પણ જુઓ
પછી એલ્યુમિનિયમમાં પણ તમે જોઈ શકો છો, ફોસ્ફરસમાં જોઈ શકો છો, ક્લોરિનમાં જોઈ શકો છો. ખ્યાલ આવ્યો? તો જે કોઈ પણ ફેરફારની રચના થતી હોય તેમાં તેની પરમાણુવીયતાનું દળ બદલાય. ખ્યાલ આવ્યો? જેમ કે ક્લોરિન વિશે આપણે લખીએ છીએ કે ક્લોરિનના 35.5 છે દળ. સોડિયમમાં લખીએ છીએ 23. બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન સોડિયમમાં 12 + 11 તો 23 થાય. તો આવા જુદા જુદા અહીંયા આપણને પોઈન્ટ દ્વારા સમજૂતી મળી છે. અહીંયા જે પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યા છે તે અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેની બધી માહિતી આ કોષ્ટકમાં આપવામાં આવી છે. તો મિત્રો, આપણે વધુ વિગતોની નોંધ આવતા વિડીયોની અંદર લેશું. આ સમગ્ર વિડીયોને જોઈ તમે એકવાર શેર સબસ્ક્રાઈબ કરી આપજો એટલી વિનંતી છે. આવજો.